હોંગકોંગ અને તાઇવાનમાં વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું. રાગાસા વાવાઝોડાથી ચારે તરફ તબાહી મચી ગઈ. અસંખ્ય લોકોના મોત થયા. જ્યાં નજર પડે ત્યાં બસ વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યું છે. ત્યારે તબાહી મચાવતા વાવાઝોડાએ બંને દેશના કેવા હાલ બેહાલ કર્યા છે, આવો જાણીએ. નું સૌથી મોટું વાવાઝોડું. રાગાસા વાવાઝોડાએ વેર્યો વિનાશ. હોંગકોંગ તાઇવાનમાં તબાહી. હોંગકોંગમાં સુપર વાવાઝોડું રાગાસાના કારણે 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ 2025નું સૌથી ભયાનક વાવાઝોડું છે. એની અસર તાઇવાન અને ચીન સુધી અનુભવાઈ રહી છે. તાઇવાનમાં આ વાવાઝોડાના કારણે 25 લોકોના મોત થયા છે, જ્યારે અસંખ્ય લોકો ઘાયલ થયા. આ ભયાનક દ્રશ્યો રાગાસા વાવાઝોડાએ તાઇવાનમાં વેરેલા વિનાશના છે. જેમાં વાવાઝોડા સાથે વરસાદી આફતે કેવી રીતે તાઇવાનને બાનમાં લીધું એ જોઈ શકાય છે. ચારેય તરફ વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. તાઇવાનના ગુઆફુના દ્રશ્યો છે. શહેરના રસ્તાઓ પરથી વિનાશક પૂર વહી રહ્યા છે. પૂરમાં લોકોના સામાન, કાર સહિતના વાહનો પણ વહી રહ્યા છે. વરસાદી આફતમાં લોકો ખુદનો જીવ બચાવવા માટે પૂરની વચ્ચે સંઘર્ષ કરતા પણ નજરે પડ્યા. પોતાના સામાનને બચાવવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા, પરંતુ આફતની સામે એમનું સર્વસ્વ જાણે નજરોની સામે વહી ગયું. લોકો બસ પોતાનો જીવ બચાવી શક્યા. તાઇવાનમાં વાવાઝોડાએ કેટલી હદે વિનાશ વેર્યો છે, એના આ ડરામણા દ્રશ્યો છે. તબાહી એવી રીતે ત્રાટકી કે લોકો કંઈ ન કરી શક્યા. લોકોની મોંઘી કારોને પણ રમકડાની જેમ પાણીમાં તણાતી જોવા મળી. આ દ્રશ્યો જોઈને 2 ઘડી તમે પણ ચોંકી જશો. વાવાઝોડા સાથે વરસાદી આફત અને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, તબાહી મચી છે. તાઇવાનમાં અસંખ્ય બ્રિજ આ તબાહીમાં તૂટીને વહી ગયા, જ્યારે શહેરોમાંથી 8 થી 10 ફૂટ સુધી પાણી વહી રહ્યા હતા. ઘરોનો પહેલો માળ જળમગ્ન થઈ ગયો હતો. કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે રાગાસા વાવાઝોડું હોંગકોંગમાં ત્રાટક્યું, ત્યારે એનું ભયાનક રૂપ કેવું હતું એ આ દ્રશ્યો પરથી જાણી શકાય છે. વાવાઝોડાની આગાહીના પગલે હોંગકોંગમાં તંત્ર પહેલેથી જ તૈયાર હતું, જેથી દરિયાકાંઠાના વિસ્તારની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ ખાલી કરી દેવાય. વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે ટકરાયું, ત્યારે દરિયાના પાણી કેવી રીતે હોટેલમાં ઘૂસ્યા એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. કેટલીક જગ્યાઓ પર તો કાચ તૂટ્યાની સાથે પાણીની લહેરો હોટેલમાં ઘૂસી આવી, જેથી હોટેલના કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતા પણ નજરે પડ્યા. આમ તાઇવાન અને હોંગકોંગમાં રાગાસા વાવાઝોડાએ ભયાનક વિનાશ વેર્યો છે અને લાખો લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જ્યારથી અલગ પડ્યા છે, ત્યારથી જ લદ્દાખને સ્થાનિક લોકો દ્વારા પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. જે માટે છેલ્લા કેટલાક વર્ષોથી લદ્દાખના સામાજિક કાર્યકર સોમન વાંગચુક આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ આ આંદોલન વચ્ચે હવે હેલમાં નેપાળવાળી થઈ છે લેહમાં, અને સોનમ વાંગચુકે યુવા પેઢીને ભડકાવી છે, અને જેને આપણે જેનઝી એ નામ આપ્યું છે. અને આ જેનઝીએ હાલ લેહમાં હિંસાનો રસ્તો અપનાવ્યો છે. સીઆરપીએફના જવાનો પર પથ્થરમારો કર્યો, વાહનો સળગાવ્યા. ત્યારે શું છે લદ્દાખના જેનઝીની માંગણીઓ અને કેમ ભડકી છે હિંસા, આવો જાણીએ.
નેપાળ પછી લદ્દાખમાં હિંસા, લેહમાં ભડક્યા જેનઝી, પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ. જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ જ્યારથી અલગ પડ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે ત્યારથી ત્યાંના લોકો દ્વારા લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલતા પ્રદર્શને હવે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. નેપાળની જેમ લેહમાં પણ જેનઝીને ભડકાવવામાં આવ્યા છે. પરિણામ તમારી સામે છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર નીકળી આવ્યા. સુરક્ષા દળો પર પથ્થરમારો વરસાવી રહ્યા છે. હિંસાને શાંત પાડવા માટે પહોંચેલ સીઆરપીએફના જવાનો પર પથ્થરો ફેંકવામાં આવ્યા. સીઆરપીએફના વાહનને ટોળાએ આગના હવાલે કરી દીધું. આ હિંસામાં સીઆરપીએફના કેટલાક જવાનોને ગંભીર ઈજા પણ પહોંચી છે. જોકે ટોળાને વિખેરવા માટે અંતે સીઆરપીએફ દ્વારા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હવે આ દ્રશ્યો પણ જુઓ. લેહમાં જેનઝીએ સુરક્ષા દળોના વાહનોની સાથે સાથે ભાજપના કાર્યાલયને પણ નિશાન બનાવ્યું. ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરી. સાથે સાથે કાર્યાલય આગળ પડેલા વાહનોમાં આગ ચાપી દીધી. એવી રીતે જાણે તેમને કોઈ ફરક જ ન પડતો હોય. अनफॉर्चुनेट है, बड़ा मिसहैंडल हुआ है लद्दाख. जिस तरह जम्मू कश्मीर मिसहैंडल हुआ है उसी तरह लद्दाख भी हुआ है. जहां वो बात सही है वहां ये भी है कि जो वायलेंस है वो बिल्कुल गलत है. वायलेंस को हम बिल्कुल कंडेम करते हैं. उम्मीद करते हैं कि जो दिल्ली की सरकार है वो लद्दाख के लोगों के साथ बैठ के उनके साथ बातचीत करे. जहां वो इम्पोर्टेंट है वहां जम्मू कश्मीर भी इम्पोर्टेंट है. जो यहाँ के लोग हैं उनकी जो एस्पिरेशन है उनकी भी बात सुननी चाहिए. લેહમાં કેમ ભડક્યા જેનઝી? જેનઝીને ભડકાવવા પાછળ કોનો હાથ? તો અહીં આપને જણાવી દઈએ કે આ હિંસા પાછળ લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગ સાથે આંદોલન કરી રહેલા સોનમ વાંગચુકનો હાથ હોવાની ચર્ચા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર છે. તેમની માંગ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, બંધારણીય રક્ષણ આપવામાં આવે, કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવાય, તેમજ સરકારી નોકરીમાં સ્થાનિક લોકોની ભરતી થાય. આ 4 માંગણીઓમાં મુખ્ય માંગણી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની છે. જો કે આ હિંસા મુદ્દે જ્યારે સોનમ વાંગચુકને પૂછવામાં આવ્યું તો તેના ઇરાદા પણ સ્પષ્ટ થઈ ગયા. इससे पहले मैं आपको ये बताऊं कि कल यहाँ पर जो 35 दिन के अनशन पे बैठे थे उनमें से 2 लोग अस्पताल में उन्हें ले जाना पड़ा बहुत गंभीर स्थिति में. इससे लोगों में बहुत रोष जागा और आज पूरे लेह में बंद की घोषणा की गई और फिर युवा पीढ़ी हजारों की संख्या में बाहर आ गए. कुछ लोग सोचते हैं कि ये हमारे समर्थक थे. मैं कहूँगा हमारे समर्थक से ज़्यादा, हालांकि समर्थक पूरा लद्दाख है इस मुद्दे पर लद्दाख के, मगर ये युवा पीढ़ी का बड़ा था, एक तरह का जेनज़ी रेवोल्यूशन जो कि उनको सड़कों पे लाया. પોતાના હક માટે લડવું તે કોઈ ગુનો નથી, પરંતુ હિંસા ભડકાવવી, કાયદો હાથમાં લેવો તે ગુનો છે. આ કોઈ નેપાળ નથી કે યુવા પેઢીની આવી હરકતો સામે સરકાર નમતું જોખે. આ ભારત છે, એટલે અહીં કાયદામાં રહેવા પર જ ફાયદો છે. બાકી સેના આવા હિંસક તત્વોને પાઠ ભણાવવાનું જાણે જ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નવરાત્રી છે, પોલીસ એલર્ટ છે. રાત્રે મોડે સુધી પણ પોલીસ સ્ટેન્ડ બાય રહે છે. કોઈ પણ લુખ્ખાઓ દીકરીઓની છેડતી નહીં કરી શકે. આ બધું બસ ફોટો પડાવવા માટે જ હોય છે, કારણ કે કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 2 દિવસમાં 2 ઘટના બની છે. એક વડોદરામાં ગરબા ગ્રાઉન્ડની બહાર યુવતીઓની પજવણી થઈ. બીજી તરફ રાજકોટમાં ખુલ્લેઆમ યુવતીની છેડતીનો વિડીયો સામે આવ્યો. ત્યારે દીકરીઓની સુરક્ષાની વાત કરનારાઓને પડકારતા લુખ્ખા કેટલા બેફામ બન્યા છે, જુઓ આ રિપોર્ટમાં.
ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે. દીકરીઓ રાત્રે પણ બહાર નીકળી શકે છે. આવું કહેનારાઓએ આજે આ બંને ઘટના જોઈ લેવી જોઈએ. છેલ્લા 2 દિવસમાં જે ઘટના બની છે, એક તરફ સંસ્કારી નગરી વડોદરા કે જ્યાં ગરબા રમવા ગયેલી યુવતીઓને લુખ્ખાઓએ પરેશાન કરી, જ્યારે બીજી તરફ રંગીલા શહેર રાજકોટમાં ધોળા દિવસે એક લુખ્ખો રસ્તે જતી યુવતીની છેડતી કરે છે. રાજકોટની ઘટના પછી દીકરીઓની સુરક્ષાની વાતો કરનારા લોકો સામે લોકોના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે. કારણ કે શહેરના ભક્તિનગર સર્કલ નજીક જલારામ ચોક પાસેથી ચાલીને જતી એક યુવતીની બાઇક ચાલક લુખ્ખાએ ધોળા દિવસે છેડતી કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. અહીં મુદ્દો મહિલા સુરક્ષાનો છે, કારણ કે ન માત્ર રાજકોટ પરંતુ વડોદરામાં પણ એલવીપી ગરબા ગ્રાઉન્ડ નજીક 4 લુખ્ખાઓએ ગરબા રમવા ગયેલ યુવતીઓ સાથે અણછાજતી હરકતો કરી હતી. જો કે આ લુખ્ખાઓને બજરંગ દળના કાર્યકરોએ બરોબરનો પાઠ ભણાવી અને પોલીસ હવાલે કર્યા. પરંતુ આ મુદ્દે મહિલાઓનો મત શું છે એ પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. વારંવાર તો નહીં, મેં ફર્સ્ટ ટાઈમ આમ જોયું છે. લેડીઝને દિવસે આવી રીતે બનતું હશે તો ફરિયાદ લેડીઝ અમુક ડરને મારે ફરિયાદ નથી કરતી. તો અત્યારે લેડીઝને સ્ટ્રોંગ બનવાની જરૂર છે. આવી કોઈ પણ હરકતો છોકરાઓ કરે છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે, રાત્રે એકલા લેડીઝ આવવા જવર કરતા હોય છે. તો આવી રીતે જો આની ઉપર કાયદેસર કાર્યવાહી ના થાય તો પાછીના છોકરાઓ હજી પણ લેડીઝ ઉપર આવી રીતે હાર્મ કરી શકે, લેડીઝને હાર્મ કરી શકે એવું છે. તો પેલા તો છે ને છોકરીને સ્ટ્રોંગ થવાની જરૂર છે, કેમ કે અત્યારે અવારનવાર ઈચ્છા કાયમ બને જ છે, બરોબર છે. અમુક લેડીઝ છે ને પોતાના ઇજ્જત માટેથી, એના મા બાપની આબરૂ માટેથી કોઈ લેડીઝ મતલબ વાત નથી કરી શકતી. તો પેલા તો લેડીઝને સ્ટ્રોંગ બનવાની જરૂર છે. અને ત્યાં મતલબ પેલા તો એ લેડીઝ છોકરાને મતલબ ઝાપટ મારવાની જરૂર છે મારા ખ્યાલથી. કેમ કે અવારનવાર ઈચ્છાના કારણે છે ને મતલબ અવારનવાર છોકરાને મતલબ હિંમત જાગે છે. આપણે કંઈ નથી બોલી શકતા ને એના માટેથી. સવાલ અહીં માં, બહેન, દીકરીઓની સુરક્ષાને લઈને છે. સરકાર અને પોલીસ તંત્ર દાવા તો કરે છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, રાત્રે પણ બહાર નીકળી શકે છે, પરંતુ હકીકત આપણી સામે છે કે દીકરીઓ કેટલી સુરક્ષિત છે. રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવાની સાથે વડોદરાથી માનુ ચાવડાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં દારૂબંધી છે, આ વાત સૌ કોઈ જાણે છે. દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ વેચાય છે તે પણ બધા જાણે છે. પરંતુ હત્યાખોર પોલીસને કોઈ ફેર નથી પડતો. દારૂ વેચાતો હોય તો તેને પકડવાનું કામ પોલીસનું છે, ન કે જનતાનું. પરંતુ જામનગરના કાલાવડમાં તો ઉલટી જ ગંગા વહી રહી છે, જ્યાં પોલીસ બુટલેગરોની ભાઈબંધી છે અને જો જનતાને તકલીફ હોય તો જાતે જ જનતા રેડ કરી દારૂ પકડવો. આવું ખુદ કાલાવડના પીઆઈ કહે છે. ત્યારે કોણ છે આ ખાખી પહેલી બુટલેગરોને છાવરતા એ પીઆઈ? આવો જોઈએ આ રિપોર્ટમાં. દારૂ પકડવાનું કામ પોલીસનું નથી. દારૂ પકડવો હોય તો ખુદ જનતા રેડ કરો. અમે બુટલેગરને પકડશું તો હપ્તા કોણ આપશે? ભાઈ, આવું ખાખી પહેરીને જેમના માથે લોકોની સુરક્ષાની સાથે સાથે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેઓ વિચારી રહ્યા છે. સૌથી પહેલા તો પોલીસના અયોગ્ય વર્તનને સાંભળો. હું ખુલ્લેઆમ દારૂ વેચાય દિરક્ષ પાનમાં, મને કોણ વ્યક્તિ શું એ નહીં ઈ કરશી જ. અમે તમને કહી, તમે કયો ને જનતા રેડ વિડીયો ઉતાર. ભાઈ, જનતા રેડની જે વાતો કરે છે ને તે બુટલેગરોના હમદર્દ અને કાલાવાડના પીઆઈ વીએન આંબલિયા છે. વાત એમ છે કે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, એવામાં સરકારે રાત્રિના મોડે સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે, પરંતુ ખાણીપીણીની દુકાનો બંધ પોલીસે કરાવી દીધી હતી, જેથી ભાજપના અગ્રણી જયેશ વાઘાણી રોષે ભરાયા અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પરંતુ બુટલેગરોના હમદર્દ મેડમે જયેશ વાઘાણીની એક પણ વાત ન સાંભળી, જેથી વીટીવી ન્યૂઝની ટીમ સત્ય જાણવા કાલાવડ પહોંચી અને જયેશ વાઘાણીનો સંપર્ક સાથે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. રાત્રિના 12 વાગે કાલાવડ પીઆઈ જામનગર હાઈવે ઉપર ખેતરાપા ને બધી ઓર્ડરો આવી છે ત્યાં બંધ કરાવવા આવ્યા. ત્યારે અમે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ત્યાં બેઠા હતા અને અમે રજૂઆત કરી કે તમે રોજ બંધ કરાવી જાવ છો અને ગામમાં બીજી જગ્યાએ 2-3 દુકાનો ખુલ્લી રાખો છો, તો આ તહેવારો છે અને હર્ષભાઈએ કીધું છે કે ભાઈ રાત્રિના ખુલ્લી રાખે તો વાંધો નહીં.
તો તેઓ ઉગ્ર બોલવા માંડ્યા અને એ દરમિયાન અમે રજૂઆત કરી કે ભાઈ કાલાવડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, ડિલક્સ પાનમાં તમે અત્યારે ખુલ્લી હશે, આવો આપણે સાથે મળીને અહીંયા જાય અને દારૂ ખુલ્લેઆમ વેચાણ છે. અગાઉ પણ 3-4 રેડો થઈ છે, તમે એમાં ધ્યાન દેતા નથી. ચરસ, ગાંજો, પાવડર ખુલ્લેઆમ વેચાય છે અને યુવાનોનો જિંદગીઓ જોખમમાં છે. તો તેઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને મને કીધું કે જનતા રેડ કરો, એ અમારે ન કરવાની, અમે આ કરી છે એ કરવા દો. શું પીઆઈ મેડમ અને દારૂડિયાઓ વચ્ચે ભાઈબંધી છે? કોઈ વ્યક્તિ દારૂ વેચાતો હોવાનું જણાવે તો કેમ કાર્યવાહી ન કરી? કેમ નવરાત્રીમાં પીઆઈ રાત્રે દુકાનો નથી ખુલ્લી રાખવા દેતા? કેમ ગણ્યા ગાંઠ્યા લોકોની દુકાનો ખુલ્લી રાખવા દે છે? લાગે છે કે કાલાવડના પીઆઈ વીએન આંબલિયા ખુદને ગૃહમંત્રીથી પણ ઉપર માને છે. ત્યારે જ તો નવરાત્રીમાં મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા નથી દેતા અને બુટલેગરોની દુકાનો ધમધમવા દે છે. હવે દારૂડિયાઓની દુકાનો કેમ ખુલ્લી રાખવા દે છે તેનો જવાબ તો પીઆઈ મેડમ જ આપી શકે છે. કાલાવડ શહેરના પીઆઈ તેમજ ભાજપ અગ્રણી અને બાર એસોસિએશનના પ્રમુખનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે બાર એસોસિએશનના પ્રમુખ છે તેના દ્વારા પીઆઈને તેવું કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાએ દારૂ વેચાય છે, ત્યારે પીઆઈ દ્વારા સ્પષ્ટપણે તેવું કહેવામાં આવ્યું હતું કે જનતા રેડ કરો. તો શું જ્યાં દારૂ વેચાય છે તેની કોઈ બાતમી આપે તો શું જનતા રેડ કરે તે પછી જ કાર્યવાહી પોલીસ કરશે? એ પહેલા કોઈ પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. લગ્નના ફેરા ફરાય ને ત્યારથી 7 જન્મનો સાથ બંધાઈ જાય. લગ્નના ફેરા સંપન્ન થાય એટલે પતિ પરમેશ્વર અને પત્ની અર્ધાંગિની બની જાય. જીવનની દરેક ક્ષણ સુખ હોય કે દુઃખ, બંને એકબીજાનો સાથ નિભાવે અને સમસ્યાઓનો સામનો જોડે રહીને કરે અને ખુશીની પળો પણ જોડે મનાવે. જીવન એકબીજાના નામે થઈ જાય લગ્ન થાય ત્યારે. પણ એ પરમેશ્વર સમાન પતિ શૈતાન નીકળે તો? એનો હેતુ તો એની અર્ધાંગિનીને રાખ કરવાનો હોય તો? આજકાલ પતિ પત્નીની કંકાસની એવી ઘટનાઓ બની રહી છે કે લોકો લગ્ન કરતા ડરી રહ્યા છે. વિશ્વાસ નથી મૂકી શકતા સામેવાળા વ્યક્તિ પર. પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી અનુભવતા એવી તો ઘટનાઓ સામે આવે છે. અને અફસોસ, વધુ એક એવી ઘટના અમદાવાદમાં બની છે. જી હા, યુપી બિહાર જેવા રાજ્યમાં નહીં, આપણા ગુજરાતમાં સુરક્ષિત કહેવાતા અમદાવાદમાં બની છે. આવો જણાવીએ રૂવાડા ઉભા કરી નાખે એવી આ મર્ડર સ્ટોરી. પરમેશ્વર પતિ બન્યો શૈતાન. પતિએ જ પરિવારને કર્યો વેરવિખેર. અર્ધાંગિનીને કરી નાખી રાખ. જી હા, ઘર કંકાસમાં લગ્નના 7 વચનો ભૂલાઈ જાય છે. લગ્ન બંધનની પવિત્રતા ભૂલાઈ જાય છે અને ન કરવાનું થઈ જાય છે. ઘર કંકાસથી કેટલાય પરિવારો વેરવિખેર થઈ ચૂક્યા છે. કેટલાય લોકોએ આપઘાત જેવું પગલું પણ ઉપાડેલું છે અને હત્યાના કિસ્સાઓ પણ ઓછા સામે નથી આવતા. ત્યારે વધુ એકવાર ઘર કંકાસમાં લગ્ન જીવન ભૂલાયું અને ઘોર અપરાધ થયો. એવો અપરાધ જેને આંખે જોઈને લોકો હિપતાઈ ગયા. વાત છે અમદાવાદના કુબેરનગરની, જ્યાં 5 મહિનાના ટૂંકા લગ્ન જીવનમાં પતિએ પોતાની અર્ધાંગિની અને સાસુને જીવતા સળગાવી દીધા. ગઈકાલે તકરીબન સાંજે 7 વાગ્યાની આજુબાજુ એક પતિએ પોતાની પત્નીને અને સાસને જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દીધી અને જાનથી મારવાની કોશિશ કરી છે. એ બંને વિક્ટિમ્સને તુરંત સારવાર હેઠળ મોકલ્યા અને જે આરોપી છે એને પણ થોડુંક બર્ન ઇન્જરીઝ થઈ છે, તો એ પણ સારવાર હેઠળ છે અને પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસ ફરિયાદ નોંધીને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અગાઉ એક ડોમેસ્ટિક વાયલન્સને લગતે એક ફરિયાદ કરેલી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં, જેમાં પણ પોલીસે ફરિયાદમાં તપાસ કરીને ચાર્જશીટ પણ કોર્ટમાં કરી છે અને એ પણ અલગ મેટર ચાલે છે કોર્ટમાં. કુબેરનગરના આઝાદ મેદાન નજીક કમલ કોમ્પ્લેક્સમાં મૃતક મહિલા જયાબેન છેલ્લા 3 મહિનાથી બ્યુટી પાર્લર ચલાવતી હતી. તમે આ બ્યુટી પાર્લરની હાલત જોઈ શકો છો કે કેટલી હદે ઘર કંકાસમાં સંતુલન ગુમાવીને એ પતિ આખા બ્યુટી પાર્લરને બાળી નાખ્યું અને એમાં બળીને રાખ થઈ તેની પત્ની પણ. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીનું શું કહેવું છે તે સાંભળો. તો અહીંયા પબ્લિક જોઈ તો કે બબાલ થઈ છે, પણ
અહીંના સ્થાનિક લોકો કહ્યું કે બે બહેનોને કોઈએ સળગાવી નાખ્યા છે અને બે બળતી બહાર આવી છે. અમે એક્ટિવા સાઈડમાં કરી અને બધા જોઈ જ રહ્યા હતા, કોઈ એમને અડતું નહોતું, એટલે હું ડાયરેક્ટ ઉપર ચડી અને 108 વાળાને એમને ઉપડાયા અને 108 સુધી પહોંચાડ્યા. અને બીજું પૂછ્યું કે બીજા બેન ક્યાં છે, તો એ બેન પણ બળતા બહાર આવ્યા. એટલે એમને પણ મેં હાથ પકડી અને પેલા અમને નીચે ઉતરાયા અને પેલા બેનને હાથ પકડીને મેં 108માં લઈ ગઈ અને એમને સિવિલ સુધી પહોંચાડ્યા. બનતી કોશિશ કરી છે મેં બચાવવાની. પરમેશ્વર સમાન પતિ દ્વારા આવું કૃત્ય કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પતિ જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાય છે, જ્યારે પત્ની અને સાસુને બાળી ત્યારે લોકોએ પોતાનો જીવ બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો. એ ચિત્યારીઓ પ્રત્યક્ષદર્શીઓના કાનમાં હજુ પણ ગુંજી રહી છે. એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને, એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને સળગાવ્યું. હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે. પ્રશ્નોમાં તો હું શું કહું કે બંનેની હાલત એવી હતી કે એક બાજુ બેન અહીંયા સળગેલા પડ્યા હતા અને એક બાજુ જીવ બચાવીને કરીને બેન ભાગી રહ્યા હતા સળગતા, અને એનો હસબન્ડ તો છે ને અહીંયાથી કૂદીને નાસી ગયો. સવાલ એ થાય કે પતિએ આવું કર્યું જ કેમ? તો જણાવીએ કે જયાબેનના આ બીજા લગ્ન હતા. 5 મહિના અગાઉ જ અશોક રાજપૂત સાથે કર્યા લગ્ન. 1.5 મહિના પહેલા જયાબેને અશોક વિરુદ્ધ ઘરેલું હિંસાની કરી હતી ફરિયાદ. 1 માસથી પતિ પત્ની અલગ રહેતા હતા. જયાબેન અને તેમની માતા બ્યુટી પાર્લર ચલાવતા. વિકૃત હેવાન અશોક રાજપૂતને અચાનક શું સૂઝ્યું કે પત્ની અને સાસુને જીવતા બાળી નાખ્યા. આરોપી અશોકને પણ ઇજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ હવે આગળ તપાસ કરી રહ્યાનું જણાવી રહી છે. તપાસ બાદ જ અશોકે પત્નીની હત્યાનું કાવતરું કેમ ઘડ્યું તે હકીકત સામે આવશે. પરંતુ હાલ તો આ ઘટનાથી સૌ કોઈ એ જ વિચારી રહ્યા છે કે જેના નામે જીવન કરો એ પતિ પર પણ હવે વિશ્વાસ કરવો તો કરવો કેવી રીતે? અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.